ઘર ઘર સુધી ફેલાઈ ગયેલી ડાયાબિટીસ હવે માત્ર એક સામાન્ય બીમારી નથી રહી, પરંતુ તેની ગંભીર જટિલતાઓ લોકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે। ખાસ કરીને ડાયાબિટીક ફૂટ જેવી અવગણાતી સમસ્યાઓ સામે જાગૃતિ લાવવાના હેતુથી સુરતમાં એક મહત્વપૂર્ણ સેમિનાર યોજાયો। સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલ જીવન ભારતી શાળાના રંગભવન હોલમાં જાણીતા પ્લાસ્ટિક અને રિકન્સ્ટ્રક્ટિવ સર્જન ડોક્ટર આશુતોષ શાહ દ્વારા અનોખું મિશન શરૂ કરવામાં આવ્યું, જેમાં દર્દીઓને પગ બચાવવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। और मैं सूरत से हूँ। मुझे 2022 में यहाँ पे कमर के पास में रेडिएशन का इन्फेक्शन हो गया था, वहाँ से पस निकलना शुरू हो गया और फिर मैंने ऑपरेट करवाया। ऑपरेट करवाने के बाद में डॉक्टर ने बोला कि भाई आपको प्लास्टिक सर्जरी करनी पड़ेगी। तो मैं चला गया किरण हॉस्पिटल के अंदर में, और किरण हॉस्पिटल के अंदर में डॉक्टर अरविंद पटेल जो थे उन्होंने सीधा फ्लैप निकाला और लगा दिया यहाँ पे, और घाव को भरा नहीं। फिर वो इन्फेक्शन फैल गया पूरे पैर में, पूरे इन्फेक्शन फैल गया, पूरा पेनिस में, पूरा हर जगह पे इन्फेक्शन फैल गया। फिर मैं लीलावती में गया, वहाँ हमारे एक पहचान की लड़की है, बेटी लगेगी, उसने बुलाया और वहाँ हमारी मुलाकात डॉक्टर आशीष जोशी से हुई। फिर उन्होंने आशुतोष सर का नंबर दिया और आशुतोष सर के पास में बुलाया। आशुतोष सर ने पूरा ट्रीटमेंट, पूरा सब कुछ देखा, एनालिसिस किया, और उसके बाद में बहुत सारा मेहनत उन्होंने किया। और आज मैं अगर ज़िंदा हूँ, आज मैं खड़ा हूँ, तो सिर्फ़ और सिर्फ आशुतोष सर के वजह से ज़िंदा हूँ। इसलिए मैं इतना ही कहना चाहूँगा, भगवान को देखा नहीं है, लेकिन आशुतोष सर मुझे भगवान के रूप में मिल गए, इसलिए थैंक। हाँ सर, दूसरे पेशेंटों को क्या कहना चाहिए? दूसरों पेशेंटों को मैं सिर्फ यही कहना चाहूँगा कि देखिए, आप इधर उधर भटकेंगे ना, पैसा भी आपका जाएगा और प्लस आपका हेल्थ भी सही नहीं होगा। तो सही जगह पे सही ट्रीटमेंट जब मिलता है ना, तब जाके प्रैक्टिकल उसका इलाज हो पाता है। तो मैं आपको बोलूँगा, किसी भी प्रकार का प्लास्टिक सर्जरी या किसी भी तरह का कोई भी आपको सर्जरी या डायबिटीज़ इस तरह का कोई भी इशू है तो शाह 22 વર્ષથી સુરતમાં પ્લાસ્ટિક અને રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી અને 10 વર્ષથી ડાયાબિટીક ફૂટ સર્જરીનું કામ કરી રહેલો છું। એલિગન્સ ડાયાબિટીક ફૂટ એન્ડ અલ્સર ક્લિનિક એ અમારું સપનું હતું કે લોકોના પગ ડાયાબિટીસને લીધે નહીં કપાય, અને એને માટે આજે અમે ગૌરવભેર કરી શકીએ છીએ કે 10,000થી વધારે પેશન્ટની ટ્રીટમેન્ટ, 90%થી વધારે એમ્પ્યુટેશન પ્રિવેન્શન, એટલે કે પગ નહીં કપાય, બીજી જગ્યાએ પગ કપાનું કીધું હોય તો પણ પ્લાસ્ટિક સર્જરીની મદદથી પગ નહીં કાપીને પેશન્ટોને ચાલતા કરવાનું અમને સફળતા જે મળી છે, એના માટે અમે ભગવાનનો આભાર માનીએ છીએ। બીજું કે જે પેશન્ટ છે તેમનું નોર્મલી તમે જુઓ તો ડાયાબિટીક ફૂટમાં ડ્રેસિંગ ચાલ્યા કરે અને એક દિવસ ઇન્ફેક્શન થઈ ને પગ કાપવો પડે છે અને પેશન્ટ આખી જિંદગી માટે ડિપેન્ડન્ટ બની જાય છે। અમારે ત્યાં અલ્સર કેમ પડ્યું એ શોધીને અને કેમ નથી મટતું તેની સારવાર કરવામાં આવે છે। એટલે જે અલ્સરના 4-5-6 મહિના ડ્રેસિંગ ચાલતા હોય એ અલ્સર 21 દિવસથી મહિનામાં મટી જાય છે અને લાંબો સમય મટેલું રહે છે। પેશન્ટ પોતાના રોજગાર પર, પોતાના કામ પર જઈ શકે છે, બોજ બનવાને બદલે સમાજને અને ઘરને મદદરૂપ થઈ શકે છે। એલિગન્સ ડાયાબિટીક ફૂટ અને અલ્સર ક્લિનિકની જે આ મેથોડોલોજી છે એ આખા ભારતમાં ફેલાય એ માટે થઈને આજે અમે એલિગન્સ ડાયાબિટીક ફૂટની ફ્રેન્ચાઇઝ પણ લોન્ચ કરી છે, જેમાં ભારતભરના ડૉક્ટરોને અમે આ રીતની ટ્રેનિંગ આપીશું અને જેથી કરીને ભારતભરમાં કોઈનો પગ ડાયાબિટીસથી નહીં કપાય એ અમારી મિશન છે, એ મિશનને અમે પૂરું પાડી શકીએ એવી અમારી આશા છે। આજે અમે એક અવેરનેસ પ્રોગ્રામ કરી રહેલા છે, જેમાં અમારા બધા જૂના પેશન્ટો આવી રહેલા છે। એ લોકોને માટે અમે એક નાટક કરી રહ્યા છે, જેમાં અવેરનેસ થશે કે ડાયાબિટીસમાં શું કાળજી રાખવી જોઈએ। એ ઉપરાંત એક મ્યુઝિકલ ઇવનિંગ અને એમના માટે ડાયાબિટીક ફ્રેન્ડલી ડિનર